મિત્રો નમસ્તે. આજે ઇન્ટરનેશનલ મધર અર્થ ડે. ખૂબ આમ અવકાશમાંથી, ખગોળમાંથી બહુ લાંબી લાંબી યાત્રા કરી માણસ કદાચ ભટકતો રખડતો રખડતો પૃથ્વીના વાતાવરણમાં આવે અને જો પૃથ્વી એને દેખાય તો એ પૃથ્વી કેવી દેખાય? એકદમ બ્લેક ઇન વ્હાઇટ જે કલર હતો, બ્રહ્માંડનો કલર, તારાઓનો કલર, બીજા ગ્રહોનો કલર, બધું માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ છે. એમાંથી રંગબેરંગી પૃથ્વી દેખાય. સરસ મજાનો ઘૂઘવતો સમુદ્ર અને સરસ મજાના ઉડતા આકાશમાં પક્ષીઓ, કલરવ આવી પૃથ્વીનો વર્તમાન અત્યારે ખૂબ દયનીય છે, ખૂબ દયનીય છે. પૃથ્વી ઉપરનું જે જીવન છે એ અલૌકિક છે. 14 લોક એવું કહેવાય છે શાસ્ત્રોમાં, 14 લોક છે. એમાં લગભગ ક્યાંય જીવન નથી અને પૃથ્વી ઉપર જીવન છે. પૃથ્વી પર જીવન પ્રગટ થયું એને 380 કરોડ વર્ષ થયા. 380 કરોડ વર્ષ થયા. આ બધા જ સમયને આપણે 24 કલાકમાં મઢી દઈએ ને તો એનું જીવન, એનો માણસ, એ બધું પ્રકૃતિમય હતું. 23 કલાકને 59 મિનિટ સુધી, છેલ્લી મિનિટમાં માણસ વિકસિત થયો. માણસને મળેલી બુદ્ધિ, 84 લાખ યોનિમાં એક માણસ, એને મન અને બુદ્ધિ, અને એ બુદ્ધિનો ઉપયોગ કરે માણસ આધુનિક થયો, સુસંસ્કૃત થયો. અને એ આદિકાળનો માણસ, ગુફામાં રહેતો માણસ, જ્યારથી નગરમાં આવ્યો, જ્યારથી સિવિલાઇઝેશન આવ્યું, સુસંસ્કૃત થયો, વિજ્ઞાન આવ્યું, ટેકનોલોજી આવ્યું, અને જલ્દ સેકન્ડોમાં આ પૃથ્વીને બંજર બનાવી દીધી. મિત્રો, ખૂબ ખેદની વાત છે. મહાત્મા ગાંધીજીએ એમ કીધું હતું કે માતા પૃથ્વી પાસે ભોગનો એટલો બધો ભંડાર ભરેલો છે કે એક માણસને પણ એ ભૂખો હોવા નહીં દે. પરંતુ આ માણસના ખોપડામાં, આ માણસના હૃદયમાં એક એવો લોભ સમાયેલો છે કે આખી પૃથ્વીના ભોગ એકલા માણસને પણ ઓછા પડે, એટલો ભોગવાદ તરફ. ખરેખર આજના સમયે પૃથ્વી પાસે કેટલી કેપેસિટી છે? પૃથ્વીના જે આ સંસાધનો છે ને, હવા, પાણી, ખોરાક, પૃથ્વી અને બધા રસાયણો, બધા વાયુઓ, એમાં 2.5 અબજ લોકોને, 250 કરોડ લોકોને એ નિભાવી શકે એમ છે. 250 કરોડ લોકોને નિભાવી શકે એમ છે, જ્યારે આજે પૃથ્વી ઉપર 830 કરોડની વસ્તી થઈ ગઈ છે. માત્ર 830 કરોડ વસ્તી થઈ ગઈ એટલું નહીં, પણ દરેક માણસના હૃદયમાં, ખોપડામાં ભોગનો એવડો મોટો લોભ ભર્યો છે કે બધું જ મેક્સિમમ સાધનોને એક સાથે ભોગવી લેવા છે. કેવું છે કે પેલી મરઘી હતી ને, રોજ સોનાનું ઈંડું આપતી, અને એને એમ થયું કે રોજ એક એક ઈંડાથી શું થાય, ચાલ આને કાપીને અને બધા જ ઈંડા અંદરથી કાઢી લઉં. અને મરઘું મરી ગયું અને રોજ મળતું એક ઈંડું પણ જતું રહ્યું. માણસનું આવું થયું. લગભગ 19મી સદીમાં આપણે હરિતક્રાંતિના નામે એટલા રાસાયણિક ખાતરો, એટલી પેસ્ટિસાઇડ દવાઓ બનાવી કે પૃથ્વીના પેટમાંથી જે મળતું હતું એના કરતાં આપણે 7 ગણું ધન ધાન્ય વધારી દીધું. 2 ઘડી તો બહુ મજા આવી, વાહ વિજ્ઞાન, કેટલું બધું આપી દીધું. પણ શું થયું કે ત્યારે વસ્તી ઓછી હતી અને ધન ધાન્ય વિજ્ઞાન દ્વારા, ટેકનોલોજી દ્વારા હરિતક્રાંતિના નામે પૃથ્વીમાંથી ખેંચી લીધા. અને એનો ઉપયોગ કરતા 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 વિજ્ઞાનનું, મિત્રો, હંમેશા યાદ રાખજો કે વિજ્ઞાન કાયમી ટકતું નથી, પ્રકૃતિ કાયમી ટકે છે. એટલે પ્રકૃતિના ખોળે રહેવાથી કાયમી આપણું અસ્તિત્વ સલામત રહે છે. ને જ્યારે વિજ્ઞાનના આધારે માણસ જીવતો થાય છે ને, ત્યારે માણસનું અસ્તિત્વ જોખમાઈ જાય છે.
એટલે શું થયું? હરિક્રાંતિના નામે ધન ધાન્ય ભંડારો વધી ગયા, ઘણા બધા આવી ગયા, પણ ત્યારે વસ્તી માપસરની હતી. કાળક્રમે વસ્તી વધતી ગઈ અને પૃથ્વીના પેટાળમાં જે રસાયણો આપણે નાખ્યા, પેસ્ટિસાઇડ, દવાનો ઉપયોગ કર્યો, એના કારણે ઈશ્વરે આપેલા જે 18 પ્રકારના કુદરતના બેક્ટેરિયા હતા, ગાયના આતરમાંથી જે ગોબર પસાર થઈ અને જે બેક્ટેરિયા બને, મૂળ આર્યો જેવા મૂળ બેક્ટેરિયા હતા. આ બધા જ બેક્ટેરિયાઓ આપણે રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ દવાથી પટાવી દીધા. પૃથ્વી બંજર બનવા લાગી. એની સામે માણસ આધુનિક થયો, વિજ્ઞાન આગળ વધ્યું, ભોગવાદના સાધનો વધ્યા. એ આધુનિકતામાં લાકડાનો ખૂબ વપરાશ થયો. એના કારણે બેફામ રીતના જંગલો કપાણા અને જે પૃથ્વી માતા જે પુષ્કળ ધન ધાન્ય આપતી હતી, એ ધાન્ય ઓછું થયું, વસ્તી વધી. એક સમય કેવો હતો કે આવડી પૃથ્વી હતી અને આવડો માણસ હતો, એટલે માણસ કરતા પૃથ્વીનો ભાગ મોટો હતો. એમાં આપણે બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર અથવા દીર્ઘદ્રષ્ટિ વળતા પાણી એના પરિણામો કેવા હોય એ જાણ્યા વગર આપણે હરિક્રાંતિ લઈ આવ્યા. એટલે આવડી પૃથ્વી હતી, માણસ તો આવડો જ હતો, પણ પૃથ્વી આવડી હતી ને એને આપણે ધન ધાન્ય વધારીને હરિક્રાંતિ દ્વારા આવડી મોટી બનાવી. પણ ધીમે ધીમે વસ્તી વધારો થયો, વસ્તી વિસ્ફોટ થયો અને જે વધારેલી આપણી ધરતી હતી ને એના જેવડો માણસ થઈ ગયો. પછી શું થાય? તમે સાંભળજો આ બરાબર. પછી શું થાય? પછી જમીન બંજર બની, એટલે કે પાછી જમીન નાની બની અને માણસ મોટો બન્યો, એટલે કે વસ્તી મોટી બની. અત્યારે આપણે જોઈએ ને તો અત્યારે જેવડી જમીન છે એટલો માણસ તો છે જ, પણ હવે શું થશે મિત્રો? હવે વાતાવરણ, ગ્લોબલ વોર્મિંગ એટલું બધું ભયંકર ભયડામાં લઈ રહ્યું છે ઋતુઓને, કે ઋતુઓએ પણ છટકબારી ગોતી છે. ઋતુ એના પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ છે. સામે ધરતીની અંદર જે રસાયણ ભર્યું હતું, જે બેક્ટેરિયા હતા, એ બેક્ટેરિયા મરી ગયા છે. વાતાવરણ ખલાસ થઈ ગયું છે, વાતાવરણ ચેન્જ થઈ ગયું છે, ધરતીના બેક્ટેરિયા મરી ગયા છે, એટલે કે ધરતી બંજર બની ગઈ છે અને વસ્તીનો વિસ્ફોટ થયો છે. એટલે શું થશે કે ભવિષ્યમાં અને ટૂંક સમયમાં ધન ધાન્ય ખૂટી જશે. જે પૃથ્વી, જે મહાત્મા ગાંધીએ કીધું ને, એક પણ માણસને આ મા પૃથ્વી ભીખો નહીં સુવાય દે. એ ધરતી બંજર બની જશે, માણસની વસ્તી વધી જશે. અત્યારે એન્ટાર્કટિકા તમે જુઓ, ખંડ આખો બરફનો ભરેલો ખંડ પીગળી રહ્યો છે. ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવનો જે બરફ છે એ પીગળી રહ્યો છે. છેલ્લા 200-150 વર્ષમાં જે વાતાવરણમાં જે ફેરફાર નહોતું, એવું 2024નું એટલું ગરમ વર્ષ, 125 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે પણ એનાથી આગળનો રેકોર્ડ તોડશે. સવા ડિગ્રી તાપમાન વાતાવરણમાં વધ્યું છે. સવા ડિગ્રી એટલે કરોડો વર્ષે સેલ્સિયસમાં થોડોક ફેરફાર થાય, એ માત્ર 100-125 વર્ષમાં આટલું તાપમાન વધી ગયું. એટલે આપણી છેલ્લી સદી, આધુનિક સદી, વિજ્ઞાનના નામે આપણે જે એની અંદર જે આપણે કામગીરી કરી છે, જે પરાક્રમ કર્યું છે, એના કારણે એટલું બધું ભયંકર પ્રદૂષણ થયું છે. વૃક્ષો કપાઈ ગયા છે, એન્ટાર્કટિકા ખંડ, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવનો બરફ પીગળી ગયો છે. એના કારણે વાતાવરણમાં એકદમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું છે. બેફામ રીતનું આધુનિકતા, બેફામ રીતના વાહન વ્યવહાર, બેફામ રીતના યુદ્ધ, બેફામ રીતના જે આપણા એર કન્ડિશન ને એવા બધા સુખના સાધનો, એના કારણે આપણે માતા પૃથ્વીને બંજર બનાવી એને આપણે હત્યા, એનું મર્ડર કરી રહ્યા છીએ. મિત્રો, આવનારો સમય જોજો તમે. અન્ન છે એ ક્યાંય કારખાનામાં ઉગતું નથી, એ ધરતી માતાના પેટમાં જ ઉગે છે અને એ અન્નનો મોટો દુષ્કાળ પડવાનો છે. મેં કીધું એમ હરિક્રાંતિના કારણે ધરતી બંજર બની છે, વસ્તીનો વિસ્ફોટ વધી ગયો છે. આજે આવડી પૃથ્વી છે, આવડો માણસ છે, પણ હવેના સમયમાં આવડી જે પૃથ્વી છે એ નાની થતી જાય છે અને આવડો માણસ છે મોટો થતો જાય છે. પરિણામ શું આવશે? ધનના કોઠારો ખૂટી જશે. એટલે મિત્રો, મોટી મોટી સરકાર, મોટા મોટા દેશો યુદ્ધ ન થાય
અને આ જે ગ્લોબલ વોર્મિંગ પાછું આપણે ફરીથી હતું એવું ને એવું વાતાવરણ કરી શકીએ એના માટેના અથાગ પ્રયત્ન કરે છે. પણ માણસનું મન એટલું સામ્રાજ્યવાદી તરફ છે, એટલું ભોગવાદ તરફ છે કે પૃથ્વીને જે નુકસાન થવું એ થાય, પણ હું આ ભોગ ભોગવી લેવો હોવો જોઈએ. વધુમાં વધુનું સાધનોનો ઉપભોગ કરીને વધુમાં વધુ સુખી કેમ થવું એના તરફ માણસની દોટ છે. અને આ દોટ માણસને એક વખત પ્રલય તરફ લઈ જશે. એટલે પ્રલય ખૂબ આપણી નજીક છે.